સ્વામિનારાયણ અને ઘણા લાંબા સમય પછી હું આવી ગઈ છું ફરી પાછી તમારી સામે આ ચેનલની ઉપર. અભી મજા આયેગા ના ભીડ. ઓલમોસ્ટ 10-11 મહિના જેવું થયું હશે કે મેં લાસ્ટ વ્લોગ અપલોડ કર્યો હતો. એ પછી કોઈ જ વ્લોગ આવ્યા નહોતા અને બસ તો એ ડ્યુરેશનની અંદર ઘણા બધા લોકોએ તમારામાંથી મારી સાથે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર વાત કરેલી છે કે વ્લોગ્સ કેમ આવતા નથી. તો હિયર આઈ એમ અગેન. ઘણા બધા રીઝન્સ હતા એની પાછળના, દેટ યુ વિલ ગેટ ટુ નો લેટર. પણ હું ખરેખર થેન્કફુલ અને ગ્રેટફુલ છું તમારા લોકો માટે કે એ વ્લોગ્સ આવતા નહોતા તો તમે મેસેજીસ કરીને પૂછ્યું કે ઇઝ એવરીથિંગ ઓકે એન્ડ ઓલ. અને આપણા ઓબ્વિયસલી આપણે કોઈ હજારો લાખોની ઓડિયન્સ નથી વ્લોગ્સમાં, પણ જેટલા છે એમાંથી કંઈ ઓછા નથી થયા. આટલું ડ્યુરેશન થયું પછી સબસ્ક્રાઈબ કરેલું જ રાખ્યું છે ચેનલને, એના માટે થેન્ક્સ. આજનો જ આ વ્લોગ મેં એટલા માટે જ શૂટ કર્યો છે સ્પેશિયલી તમને કહેવા માટે કે હવેથી ફરી પાછા આપણે ચેનલને કન્ટિન્યુ કરી રહ્યા છીએ. આ ચેનલ ઉપર નવા મસ્ત એન્ટરટેનમેન્ટવાળા વ્લોગ્સ આવતા રહેશે. ઓબ્વિયસલી ડેઇલી વ્લોગિંગ નથી કરવાની કેમ કે થોડુંક બોરિંગ થઈ જાય છે. ઇન્ડિયામાં રહેતા હોય ને તો એ વધારે કન્વિનિયન્ટ રહે કેમ કે તમારી પાસે રોજ નવું કન્ટેન્ટ હોય, રોજ નવા લોકો હોય કે જેને તમને બતાડી શકો. પણ અહીંયા એવું નથી હોતું તો થોડુંક બોરિંગ કન્ટેન્ટ થઈ જાય. તો હવે મેં ક્વોલિટી ઉપર ફોકસ કરવાનું વિચાર્યું છે. એટલે વ્લોગ્સ આવશે એ બહુ મજા આવે હશે, તમને ખૂબ જ મજા આવવાની છે. એટલે તમને આ ન્યૂઝ સાંભળીને કેવું લાગ્યું એ કમેન્ટ કરીને કહો. જો તમે નવા હોય આ ચેનલની ઉપર તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કોઈ તરીકા ભીખ માંગને કા. અને બસ તો નેક્સ્ટ જે ફર્સ્ટ વ્લોગ છે આના પછીનો જે આવશે એ ઓલમોસ્ટ 1-2 વીકની અંદર આવી જશે. 1 વીક કહું છું આમ તો, પણ મેક્સિમમ 2 વીક, એનાથી વધારે નહીં લઉં હું. તો બસ ત્યાં સુધીમાં આવી જશે. તો સ્ટે ટ્યુન્ડ.